હલો સરપંચ, બોલો ને શું થયું? આ રોડે ચાલુ કરી દીધો. એક ગાડી અહીં નખાય ને એક ગાડી તમારે ઘેર નખાય, તે હૈ ચાલું. એટલે તાલુકામાંથી રોડ મંજૂર કરાયેલા આવ્યો એટલે રોડનું કામ ચાલુ કર્યું, રોડ બનાવવા આવ્યો તો એ તો મને ગામવાળાને જોઈ જ નહીં જતું જોવાય તો સરપંચ કરો, ઘોરો ઉડી જાય તો એ સરપંચ ને ગટર ઉભરે તો એ સરપંચ. તમારે હું એમ કહો ને. એક ગામના સભ્ય છે એટલે અમારે તમને કહેવું પડે કે અડધું મટીરિયલ અહીં વાપરવાનું, અડધું મટીરિયલ તમારે ઘેર વાપરવાનું, તો અમારે કહેવાની ફરજ છે. અચ્છા. હા ભાઈ, રોડ બની જાય, ચિંતા ના કરે, શાંતિ રાખો તમે. મેં ઘેર જો હાડો રોડ તો બની જાય બરોબર. લેકિન એક સેકન્ડ કાકા, એક કામ હ. બોલો ને સરપંચ સાહેબ. એમ કરો, એક ગાડી અહીંયા ખાલી કરવાની ને એક ગાડી આપણા ઘેર ખાલી કરવાની. બરોબર. લો આ ચા પાણી કરી લેજો. અરે વાહ વાહ, તમે તો સારું કર્યું. ચલો, તમારું બી ચાલે ને અમારું બી ચાલે. હા આવા સરપંચ જોઈએ. સરસ સરસ, ધન્યવાદ. હા, हमारे यहाँ ऐसा ही होता है. અલ્યા ભાઈ તમે તાર ના નહીં ઉભા હો, ઘેર નહીં જાજુ. ઘેર જો હાડો રોડ તો બની જાય. મેં જોયું તમે પેલા ડ્રાઈવરના પૈસા આપતા પછી ગાડીઓ તમારે ઘેર જ ખાલી થાય ને. સારું લ્યો ભાઈ, તમે ચા પાણી કરી લેજો બરોબર. આ સરપંચ તો આટલો સારો છે ને આટલી બધી ગ્રાન્ટો મંજૂર કરી લાવે, પછી ગામવાળાને કઈ વિરોધ કરવાની જરૂર છે?